જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ, કયા કયા વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઉત્તર મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવના છે, તો કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદ નોંધાશે, કયા વિસ્તારની અંદર મેઘતાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આગામી 2 દિવસ દરમિયાન કેવો વરસાદ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર 2 દિવસથી મેઘતાંડવ જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમુક વિસ્તારની અંદર 20 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. હજુ ગુજરાતની અંદર આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર પણ ગઈકાલના રોજથી અતિ ભારે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ભાગોના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાનથી વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. હવે એ વિસ્તારની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે. આપણે જણાવ્યું હતું તે મુજબ કે 23, 24, 25 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ભાગોની અંદર ભારે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે સિસ્ટમ આવવાની છે તે ધીરે ધીરે નજીક આવી રહી છે, જેના કારણે એ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આજની વાત કરીએ તો ખાસ કરીને ગઈકાલના રોજમાં જે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો, તે જે સિસ્ટમ પહેલા હતી તેના હિસાબે તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, જેના કારણે ગઈકાલના રોજમાં વરસાદ નોંધાયો હતો. હજુ જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તે જ દૂર છે, ધીરે ધીરે નજીક આવશે, તે પ્રમાણે તેની અસર જોવા મળશે. હજુ ગુજરાતની અંદર આજે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ આ 5 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ દિવસ દરમિયાન જોવા મળશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ એ ભાગો, બોટાદ એ વિસ્તારના અમુક ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાશે. મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વરસાદની માત્રા થોડી વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી અતિ ભારે વરસાદનું અનુમાન તે વિસ્તારની અંદર જોવા મળતું નથી. દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. દાદરા નગર હવેલી, દમણ સહિતના મુંબઈ લાગુ વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ સિસ્ટમને કારણે ધીરે ધીરે મોટાભાગના ગુજરાતના વિસ્તારો આજે જોવા મળે મેઘ તરબોળ તેવી શક્યતા રહેલી છે. કચ્છના પણ નલિયા, મુદ્રા, માંડવી સહિતના ભાગોની અંદર આજે સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આગામી દિવસની વાત કરવામાં આવે તો આજ દિવસ દરમિયાન એટલા ભાગોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર પણ વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. ત્યારબાદ વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ તે ધીરે ધીરે નજીક આવી રહી છે, જેના કારણે ગઈકાલના રાત્રિ દરમિયાનથી ઉત્તરના બોર્ડર લાગુ વિસ્તાર અને અમુક ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. મહીસાગર, અરવલ્લી જેવા ભાગોના કોઈ ગામડાની અંદર વરસાદે દસ્તક દઈ દીધી છે. હવે જે લાગુ વિસ્તાર બાકી રહી ગયા છે તો તમામ ભાગોની અંદર આ 4-5 દિવસની અંદર વરસાદ સારામાં સારો નોંધાઈ શકે છે, કારણ કે આ સિસ્ટમની અસર મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળશે. અને આવતીકાલથી અમુક ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. ધીમે ધીમે ત્યાં તીવ્રતામાં પણ વધારો થાય તેવું અનુમાન રહેલું છે. વાત કરીએ તો ભારે વરસાદની શક્યતા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી 5 જિલ્લાના અમુક ભાગોની અંદર છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જિલ્લો આ ખાસ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. આગામી દિવસોની અંદર જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તે ઉપરાંત સિસ્ટમનો ઘેરાવો જેમ આગળ વધશે તેમ કચ્છના પણ રાપર, વાગડ વિસ્તાર તેમજ લોધરાની છે, ભચાઉ એ વિસ્તાર છે, અંજાર છે સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ આગામી 23, 24 એટલે કે 24-25 તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હવે જે બાકી વિસ્તારો છે તેમાં વરસાદનો લાભ મળશે. જ્યારે આગલા દિવસની વાત કરીએ તો આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર આજને કાલથી 24 તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે. પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર
તેમજ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર રહી શકે છે અને સુરેન્દ્રનગર અને મોરબી લાગુ બાકી વિસ્તારની અંદર પણ આગામી દિવસ દરમિયાન વારો આવી જાય તેવી શક્યતા છે. રાજકોટના પણ અમુક વિસ્તારો બાકી છે તેમાં પણ વારો આવી જાય તેવી શક્યતા રહેલી છે. એટલે કે 25 તારીખ દરમિયાન તમામ ભાગો કવર કરી લેશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. એટલે કોઈ ખેડૂત ભાઈને મૂંઝાવવાની જરૂર નથી. તો રોજ આપણે અપડેટ આપતા રહીશું. આજની આ મહત્વની અપડેટ હતી. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.